અમદાવાદમાં કાંકરિયા મણિનગર રોડ બેસી જતા તંત્ર દ્વારા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। અંદાજે 15 ફૂટ ઊંડા આ ભૂવા જેવા ખાડાના કારણે એક તરફનો સમગ્ર રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે। જો કે આ સમારકામ દરમિયાન તંત્રની મોટી લાપરવાહી સામે આવી છે। કોર્પોરેશનના કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફટી વગર જ આ ઊંડા ખાડામાં ઉતરીને કામ કરી રહ્યા છે। સુરક્ષાના સાધનો વિના જીવના જોખમે ચાલતી આ કામગીરી કોઈ મોટી દુર્ઘટનાને નોંધી શકે છે। અમદાવાદ શહેરમાં રોડ રસ્તાના દાવાઓ સારા અને મજબૂત કરવામાં આવે છે, પરંતુ વરવી વાસ્તવિકતા સામે આવે છે કે આ વખતે ચોમાસામાં સૌથી વધારે રોડ બેસી જવાના ઘટનાઓ સામે આવી રહી છે। જ્યારે કાંકરિયાથી મણિનગર તરફ જવાનો જે રોડ છે તે આખો બેસી ગયો હતો, ખાડો પડ્યો હતો અને આખરે હવે ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી। આપ દ્રશ્યમાં પણ અહીંયા જોઈ શકો છો કે જે પ્રકારે કામગીરી અંદાજિત 15 ફૂટથી પણ ઊંડો ખાડો કરવામાં આવ્યો છે અને એ જ ખાડામાં તંત્રના માણસો કામ તો કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની સેફટી નથી, માથે હેલ્મેટ પણ નથી, કોઈ પણ પ્રકારની સેફટી વગર કામગીરી કરતા નજરે પડે છે। કદાચ જો આમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઉભા થાય છે। એક તરફ રોડ બેસી જવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં લાંબો સમય સુધી આ કામગીરી ચાલશે, જેને લઈને વાહન ચાલકો તો પરેશાન થશે, પરંતુ આ જીવના જોખમે કામ કરતા કર્મચારીઓ, તેને લઈને જવાબદાર કોણ? જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેમના જીવના જોખમની પાછળ પણ જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઉભો થાય છે। જો કે હાલ આ પ્રકારની કામગીરી હાલ શરૂ તો કરવામાં આવી છે, પરંતુ મંથર ગતિની કામગીરીના કારણે લાંબા સમય સુધી વાહન ચાલકોએ તો હાલાકી વેઠવી પડશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।